અહીં આપણે સલ્ફ્યુરિક એસિડ સાંદ્ર છે હાઇડ્રોક્લોરિક એસિડ એના 2-3 ટીપા આ દ્રાવણમાં નાખીશું. તમે જોઈ રહ્યા છો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે, સાંદ્ર HCl છે, એના ટીપા હું આ દ્રાવણમાં નાખું છું. અહીં ધ્યાન. અહીંયા રાસાયણિક પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, રાસાયણિક ફેરફાર ચાલુ થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો ધીરે ધીરે. હાલ આપણે અહીંયા જોઈ રહ્યા છો રાસાયણિક પ્રક્રિયા ચાલુ થઈ રહી છે.